Hello everyone. In our today's session, we will discuss limitations of break-even analysis, which is the last topic of this chapter. So, previously we had discussed meaning of break-even analysis, methods to find out break-even point, then usefulness of the break-even analysis, and now we are going to understand the limitations of the break-even analysis. So let us discuss one by one. The first point is that this relates to the assumption that the cost and revenue curves are linear. Here, we had assumed that in break-even analysis, cost and revenue curves are linear. તમે જો આપણે જે ચાર્ટ કર્યો હતો પ્રીવિયસલી ચાર્ટ મેથડમાં એમાં તમે જોયું હોય તો I think you should notice that fixed cost, total cost and total revenue curves are straight lines. ફિક્સ કોસ્ટ છે, ટોટલ કોસ્ટ અને ટોટલ રેવન્યુ કર્વ્સ છે ને ત્રણેય સ્ટ્રેટ લાઇન છે. દેટ ઇઝ દે આર અઝ્યુમ્ડ ટુ બી લિનિયર. એટલે અહીંયા એવું અઝ્યુમ કરે છે કે એક લાઇનમાં છે, બટ in reality, in practice, it is not true. They are not linear. Total cost and total revenue are curved lines because total cost છે, total revenue છે એ અપડાઉન થતી રહેતી હોય તો એક જ ડિરેક્શનમાં એક જ લાઇનમાં ચેન્જ થાય ને એવું ક્યારેય પોસિબલ ન હોય. They are curved lines. If the curved lines are used, analysis loses its simplicity and elegance. અને જો આપણે રિયાલિટીમાં જો આપણે આ ચાર્ટ મેથડમાં ટોટલ કોસ્ટ અને ટોટલ રેવન્યુ કર્વ્સ છે એને લાઇન છે એને કર્વડ લાઇન યુઝ કરીએ ને તો આ મેથડની જે સિમ્પ્લિસિટી છે ને બ્રેક ઇવન એનાલિસિસની અને એનું જે એલિગન્સ છે એ આપણે છોડી દેવું પડે, એ નીકળી જશે. એટલે આપણે અહીંયા એવું અઝ્યુમ કરીએ છીએ કે ટોટલ કોસ્ટ અને ટોટલ રેવન્યુ લાઇન્સ છે આર લિનિયર એન્ડ નોટ અ કર્વડ લાઇન્સ. એટલે અહીંયા જે સ્ટ્રેટ લાઇન તમે ચાર્ટમાં જોશો ને તો ખ્યાલ આવશે. જો અહીંયા દેખાય છે ટોટલ કોસ્ટ લાઇન છે, ટોટલ રેવન્યુ છે અને ફિક્સ કોસ્ટ લાઇન છે, ત્રણેય એક. એટલે લિનિયર મીન્સ કે લાઇનમાં છે, ક્યારેય અપ્સ એન્ડ ડાઉન્સ નથી, એક સ્ટ્રેટ લાઇન્સ છે. પછી એ હોરિઝોન્ટલ ટુ એક્સ એક્સિસ હોય, અપવર્ડ સ્લોપિંગ હોય, કોઈ પણ હોય, બટ દે આર સ્ટ્રેટ, એમાં કોઈ કર્વ નથી આવતા. બટ ઇટ ઇઝ નોટ ટ્રુ ઇન રિયલ લાઈફ. The second limitation is that break-even chart is useful for a single product firm. Yes, આવું આપણે અઝ્યુમ કર્યું હતું, but this is a limitation of this method. That is, we can only use the break-even chart for a firm which produces a single product. We have also assumed that the product mix does not change અંડર ધ બ્રેક ઇવન એનાલિસિસ. આપણે કીધું હતું કે પ્રોડક્ટ મિક્સ છે ને એ કોન્સ્ટન્ટ છે, એમાં કોઈ ચેન્જ થશે નહીં અને ફર્મ છે ને એ સિંગલ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે. બટ ઇન રિયાલિટી ધ ફર્મ ઇઝ કન્ટિન્યુઅસલી અપડેટિંગ and it continuously makes modification in its product and differentiating it, because માર્કેટમાં સર્વાઈવ કરવા માટે થઈને ફર્મ છે એ કન્ટિન્યુઅસલી એની જે પ્રોડક્ટ છે એમાં કાંઈ ને કાંઈ વેરિએશન લાવશે, એમને કાંઈક બીજી જે રાઇવલ ફર્મ્સ છે એના કરતાં ડિફરન્શિએટ કરવાના પર્પઝથી ફર્મ છે એ ઘણા બધા ચેન્જીસ છે એ લઈ આવતી જ હોય છે. બટ અહીંયા આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે firm is a single product firm and product mix is constant. There will be no change and the analysis and the chart would become extremely complicated in case of the multi-product firm. એટલે ફર્મ જો એક કરતાં વધારે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરતી હોય ત્યારે જો આપણે આ બ્રેક ઇવન એનાલિસિસ કરવા જઈએ ને તો એ કોમ્પ્લિકેટેડ થઈ જશે, એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ થઈ જશે. એટલે એવું ન થાય એ પર્પઝથી આપણે અહીંયા અઝ્યુમ કરીએ છીએ કે ફર્મ છે એ સિંગલ પ્રોડક્ટ ફર્મ છે. એટલે મલ્ટી પ્રોડક્ટ ફર્મમાં આ કોમ્પ્લિકેટેડ શું કામ થઈ જાય? કારણ કે હું જેટલી ડિફરન્ટ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરીશ ને દરેક પ્રોડક્ટનું જે કોસ્ટ છે એ ડિફરન્ટ હશે અને જો કોસ્ટ ઓફ પ્રોડક્શન જ ડિફરન્ટ હોય તો દરેકની પ્રાઇસ ડિફરન્ટ હશે, તો બ્રેક ઇવન એનાલિસિસ કરવામાં થોડી ડિફિકલ્ટી થાય. દેટ ઇઝ વાય વી આર અઝ્યુમિંગ દેટ there is only single product in the firm when we are
going for the break-even analysis. The third limitation is that there are problems in segregating fixed and variable cost. Yes, ફિક્સ્ડ અને વેરિયેબલ કોસ્ટને ડિફરન્શિએટ કરવામાં અહીંયા પ્રોબ્લેમ્સ થાય છે. The cost which appears to be fixed in one context may be become variable in another. એટલે આમાં એવું થાય કે અમુક ટાઈમે તમે જે કોસ્ટને ફિક્સ કોસ્ટ ગણો છો ને એ ઘણીવાર વેરિયેબલ કોસ્ટ હોય. એન્ડ ડ્યુરિંગ ધ ઓપરેશન્સ ઓફ ધ ફર્મ ફિક્સ કોસ્ટ વુડ નોટ રિમેઇન ફિક્સ્ડ. એનું રીઝન છે, ઇફ યુ આર ગોઈંગ ફોર ધ લોંગ રન, ઇફ યુ આર કન્સિડરિંગ ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, એટ ધેટ ટાઈમ ધ ડિફરન્સ બિટવીન ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ disappears. Long run ma all costs are variable because firm can make any changes as it wants in the long run, and that is why there is no difference between the fixed cost and variable cost in the long run. So here in this analysis the problem arises relating to differentiating the fixed cost and variable cost. કારણ કે અમુક કોસ્ટ જે ફિક્સ છે એ લોંગ રનમાં વેરિયેબલ થઈ જાય, અને અગેન તમે કઈ ટર્મમાં કયા કન્ટેક્સમાં એને કન્સિડર કરો છો ને એના ઉપર ડિપેન્ડ કરે. સી ફોર એક્ઝામ્પલ લેબર્સ છે, જો હું લેબર્સને ડેઇલી વેજીસ ઉપર હાયર કરું છું, ઇટ મીન્સ કે મારે એને ડેઇલીના 500 રૂપીસ પે કરવાના છે, તો આ મારી વેરિયેબલ કોસ્ટ છે કે જો હું નંબર ઓફ લેબર ઇન્ક્રીઝ કરીશ તો લેબર કોસ્ટ ઇન્ક્રીઝ થશે. બટ જો મેં બધા લેબર્સને 1 યરના કોન્ટ્રાક્ટ ઉપર હાયર કર્યા છે, ઇટ મીન્સ ડ્યુરિંગ ધીસ યર જો હું પ્રોડક્શન કરું કે ન કરું, આઈ હેવ ટુ પે વેજીસ ટુ ધ લેબર. તો જો ફર્સ્ટ કોન્ટ્રાક્ટમાં શું થયું કે લેબર કોસ્ટ છે એ વેરિયેબલ કોસ્ટ હતી કે જો હું એને હાયર કરીશ તો જ મારે એને પે કરવાના છે. બટ સેકન્ડ કન્ટેક્સમાં શું થયું કે લેબર્સને તમે 1 યરના કોન્ટ્રાક્ટ માટે લઈ લીધા, તો એ મારી માટે ફિક્સ કોસ્ટ થઈ ગઈ. સો ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટને ડિફરન્શિએટ કરવી એ થોડું ડિફિકલ્ટ છે. So, break-even analysis based on the differentiation of the fixed and variable cost is not very reliable. એટલે જો આપણે break-even analysis છે એ fixed cost અને variable costના differentiation ઉપર કરતા હોય then at that time it is not reliable. Fourth limitation is that break-even it is based on the accounting data. Yes, break-even analysis is based on the accounting data. It suffers from many limitations like omission of the imputed cost, non-scientifically determined depreciation, etc. Omission of imputed cost means what? Imputed cost એટલે જે કોસ્ટ ઇન્ક્લુડેડ હોય પણ તમને દેખાતી ન હોય, તો આવી જે ઇમ્પ્યુટેડ કોસ્ટ છે એ એની લિમિટેશન છે કે અકાઉન્ટિંગ ડેટામાં જો એ દેખાતી ન હોય ત્યારે આ બ્રેક ઇવન એનાલિસિસ કરવામાં પ્રોબ્લેમ થાય. અને અમુક જે નોન સાયન્ટિફિકલી ડિટરમાઇન્ડ ડેપ્રિશિએશન છે, તો આવા ડેપ્રિશિએશન જે ડિટરમાઇન્ડ ન હોય એ પણ કાઉન્ટ તો થતા જ હોય. એટલે આવી કોઈ ઇમ્પ્યુટેડ કોસ્ટ ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ઇમ્પ્લિસિટ કોસ્ટ, તો આવી કોસ્ટ જે અકાઉન્ટિંગ ડેટામાં ઇન્ક્લુડેડ હોય બટ જનરલી દેખાતી ન હોય, તો એવા ટાઈમે બ્રેક ઇવન એનાલિસિસ કરવામાં પ્રોબ્લેમ થાય. The fifth limitation is that it ignores selling cost and considers only production cost. Yes, break-even analysis છે ને એ ખાલી પ્રોડક્શન કોસ્ટને જ કન્સિડર કરે છે, સેલિંગ કોસ્ટને કન્સિડર કરતું નથી. ઇટ મીન્સ પ્રોડક્શન કરવામાં તમને જેટલી પણ કોસ્ટ થાય છે, રો મટીરિયલ છે, મશીનરીઝ છે, લેબર્સ છે, એટલે પ્રોડક્શનને રિલેટેડ જેટલી પણ કોસ્ટ છે ને એ કન્સિડર થાય છે. બટ selling cost is also included in the total cost and we should consider it because પ્રોડક્શન થયા પછી પણ તમે જ્યારે પ્રોડક્ટ માર્કેટમાં મૂકો છો, વેન યુ વોન્ટ ટુ સેલ ઇટ એટ ધેટ ટાઈમ સેલિંગ કોસ્ટ અરાઇઝીસ, અને સેલિંગ કોસ્ટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ પ્રોડક્ટ ઓર ટોટલ કોસ્ટ. બિકોઝ તમે જ્યાં સુધી કસ્ટમરને તમારી પ્રોડક્ટના ફીચર્સ કે તમારે જે પ્રોડક્ટ છે એવી પ્રોડક્ટ એક્ઝિસ્ટ કરે છે, યુ હેવ ટુ મેક કસ્ટમર અવેર્સ અબાઉટ યોર પ્રોડક્ટ એન્ડ ફોર દેટ you have to incur selling cost. But in break-even analysis, selling cost is completely ignored and focus is only on the production cost. But we should also focus on the selling cost because કોઈ એવી કંપની નથી હોતી કે જે સેલિંગ કોસ્ટ એને ન થતી હોય, because you have to incur selling cost if you want to increase the sales of your product.
આપણે ખ્યાલ જ છે, એડવર્ટિઝમેન્ટ છે, સેલ્સમેનશીપ થ્રુ છે, કોઈ પણ મેથડ થ્રુ તમે ન્યૂઝપેપરમાં એડવર્ટિઝમેન્ટ આપો, રેડિયોમાં આપો, પેમ્ફલેટ છે, તો આવી બધી રીતે આપણે આપણી પ્રોડક્ટને પ્રમોટ કરવાની ટ્રાય કરતા જ હોય. એન્ડ દેટ ઇઝ વાય સેલિંગ કોસ્ટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ટોટલ કોસ્ટ, સો વી શુડ ઓલ્સો કન્સિડર ઇટ. બટ ઇન ધીસ એનાલિસિસ વી ઓનલી કન્સિડર્સ ધ production cost, that is the cost of production. Yes. Sixth point is, it is not useful in the decision relating to long period. Yes, definitely. આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે બ્રેક ઇવન એનાલિસિસ છે ને એ લોંગ પીરિયડમાં યુઝફુલ નથી. ઇટ્સ યુઝ ઇઝ રિસ્ટ્રિક્ટેડ ફોર ધ શોર્ટ પીરિયડ ઓનલી, usually for a calendar year. We can use this method only for a short period of time. જનરલી એક કેલેન્ડર યર પૂરતું લિમિટેડ છે. લોંગ પીરિયડમાં આ મેથડને આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા, બિકોઝ ઇન ધ લોંગ પીરિયડ વી કેન નોટ ડિફરન્શિએટ ધ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ, એન્ડ જનરલી બ્રેક ઇવન એનાલિસિસ છે એ કોસ્ટ ઉપર વધારે ડિપેન્ડ કરે છે. The next point is, break even charts are drawn on the basis of given product prices. Yes, બ્રેક ઇવન ચાર્ટ છે ને એ પ્રોડક્ટની પ્રાઇસીસ જે આપેલી છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ ધ પ્રોડક્ટ પ્રાઇસીસ ચેન્જ ફ્રીક્વન્ટલી વિચ રિડ્યુસીસ ધ યુઝફુલનેસ ઓફ ધ એનાલિસિસ. ક્યારે એવું બને કે કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ છે એ સ્ટેટિક હોય? નો, ઇટ ચેન્જીસ, ઇટ ઇઝ ડાયનામિક. યુ હેવ ટુ મેક ચેન્જીસ ઇન ધ પ્રાઇસીસ ઓફ ધ પ્રોડક્ટ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. માર્કેટમાં ક્યારેક તમારે સેલ્સ ઇન્ક્રીઝ કરવા માટે પ્રાઇસ રિડ્યુસય કરવા પડે. એન્ડ અગેન ઇફ યુ ડિમાન્ડ ફોર યોર પ્રોડક્ટ ઇઝ હાઈ, એટ દેટ ટાઈમ યુ કેન ઓલ્સો ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ ધ સેમ પ્રોડક્ટ. સો prices of the product changes frequently, and that is why we cannot use this analysis. એટલે એની જે યુઝફુલનેસ છે એ રિડ્યુસ થઈ જાય છે જો પ્રોડક્ટની પ્રાઇસીસ છે એ ચેન્જ થાય તો. બટ અહીંયા બ્રેક ઇવન ચાર્ટ છે એમાં પ્રોડક્ટના પ્રાઇસીસ છે એ ઓલરેડી અવેલેબલ જ હોય છે, એટલે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. બટ જો રિયાલિટીમાં એના પ્રાઇસીસ ચેન્જ થતા હોય તો આ મેથડ છે એટલી યુઝફુલ ન હોય. Next point is, it is a static analysis. Yes, break-even analysis is a static analysis. It takes the relationship between cost and revenues as given. એટલે બ્રેક ઇવન એનાલિસિસ છે ને એ કોસ્ટ અને રેવન્યુની જે ગિવન અવેલેબલ છે એની રિલેશનશિપ છે એ સ્ટડી કરે છે. બટ વેન રેપિડ ચેન્જીસ આર ટેકિંગ પ્લેસ ઇન ધ કોસ્ટ એન્ડ રેવન્યુઝ ઓફ અ ફર્મ, બ્રેક ઇવન એનાલિસિસ લૂઝિસ ઇટ્સ યુટિલિટી. જ્યારે બ્રેક ઇવન એનાલિસિસ આપણે ઇમ્પ્લિમેન્ટ મેથડ યુઝ કરતા હોય છે ત્યારે જ્યારે કોસ્ટ અને રેવન્યુમાં જે રેપિડ ચેન્જીસ થતા હોય છે ને ત્યારે આપણે આ મેથડને યુઝ નથી કરી શકતા, બિકોઝ યુ નો દેટ કોસ્ટ એન્ડ રેવન્યુઝ કેન નોટ બી સ્ટેટિક. બટ બ્રેક ઇવન એનાલિસિસ છે ને સ્ટેટિક એનાલિસિસ છે. સો ઇન ડાયનામિક સિચ્યુએશન વી કેન નોટ યુઝ ધીસ મેથડ. Break-even analysis may not be helpful, especially when economic conditions are changing rapidly or unexpectedly. જ્યારે ઇકોનોમિક કન્ડિશન્સ છે ને એ કન્ટિન્યુઅસલી, રેપિડલી, સ્પીડીલી ચેન્જ થતી હોય અને જ્યારે સિચ્યુએશન ઇઝ ટોટલી અનએક્સપેક્ટેડ, એટ દેટ ટાઈમ વી કેન નોટ યુઝ ધીસ મેથડ બિકોઝ ઇટ ઇઝ અ સ્ટેટિક એનાલિસિસ. એની માટે કન્ડિશન્સ છે ને એ ફિક્સ્ડ હોવી જોઈએ. બટ જો અનએક્સપેક્ટેડ સિચ્યુએશન અરાઇઝ થાય, ક્રિએટ થાય, એવા કોઈ સર્કમસ્ટેન્સીસ આવી જાય, એવી કોઈ સિચ્યુએશન આવે કે જેને લીધે કોસ્ટ અને રેવન્યુઝ છે એ ચેન્જ થતા રહેતા હોય, એટ દેટ ટાઈમ વી કેન નોટ યુઝ ધીસ મેથડ. The next point is, this analysis is more applicable in the short run. Yes, definitely we cannot use this method in the long period of time because longer the period, less useful the break-even analysis for decision making. જેટલો લોંગ પીરિયડ હશે ને એટલું જ બ્રેક ઇવન એનાલિસિસ છે ને એ ડિસિઝન મેકિંગ માટે લેસ યુઝફુલ હશે, બિકોઝ ઇન ધ લોંગ રન ચેન્જીસ ઇન ધ ડેટા ઇન્ક્રીઝડ એન્ડ this renders the break-even analysis operationally less useful because long periodમાં છે ને જે ડેટા અવેલેબલ છે ને એમાં વધારે ને વધારે ચેન્જીસ થતા હોય, એટલે એ પોસિબિલિટી ઇન્ક્રીઝ થઈ જાય કે જે આપણી પાસે કોસ્ટ અને રેવન્યુઝના ડેટા છે એ ચેન્જ થતા રહેતા હોય. એન્ડ ધેટ ઇઝ વાય ઇન ધ લોંગ પીરિયડ ધીસ મેથડ ઇઝ લેસ યુઝફુલ. એટલે જેટલો શોર્ટ પીરિયડ હશે ને એટલી જ તમને બ્રેક ઇવન એનાલિસિસને તમે એક્યુરેસીથી ઇમ્પ્લિમેન્ટ કરી શકશો અને લોંગ પીરિયડમાં એની યુઝફુલનેસ છે એ ડિક્રીઝ થઈ જશે.
The 10th and the last point is that in the break-even analysis, there is an implicit assumption regarding the relationship between the output and the પ્રોફિટ. યસ, અહીંયા આપણે આઉટપુટ અને પ્રોફિટને જે રિલેશનશિપ છે ને એવું અઝમ્પશન કર્યું છે. ઇમ્પ્લિસિટ એટલે એ અઝમ્પશન એમાં ઇન્ક્લુડેડ છે. આઉટપુટ મીન્સ સેલ્સ અને પ્રોફિટ, આ બેની રિલેશનશિપનું અઝમ્પશન. વી અઝ્યુમ દેટ પ્રોફિટ ઇઝ અ ફંક્શન ઓફ સેલ્સ, બટ ઇન ધ રિયલ વર્લ્ડ there are many factors that influence the level of profit, and sales volume is one of the factor which influence the profit. રિયલ લાઈફમાં શું થાય કે પ્રોફિટને અફેક્ટ કરતા હોય ને એવા ઘણા બધા ફેક્ટર્સ હોય છે કે જે પ્રોફિટને ઇન્ફ્લુઅન્સ કરે છે, અને અહીંયા સેલ્સ છે ને ઇટ ઇઝ વન ઓફ દેટ ફેક્ટર. બટ અહીંયા આપણે પ્રોફિટ અને સેલ્સની રિલેશનશિપ અઝ્યુમ કરીએ છીએ, બટ જનરલી પ્રોફિટ છે એ સેલ્સથી ઇન્ફ્લુઅન્સ થાય છે. ઇટ મીન્સ જો સેલ્સ ઇન્ક્રીઝ થશે તો ડેફિનેટલી પ્રોફિટ ઇન્ક્રીઝ થવાનું જ છે, અને સેલ્સ ડિક્રીઝ થશે તો પ્રોફિટ છે એ ડિક્રીઝ થવાનું જ છે. સો ફોર ઇન્સ્ટન્સ, ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ હેવ ઇમ્પેક્ટ ઓન પ્રોફિટ. યસ, તમે કઈ ટેકનોલોજી યુઝ કરો છો એના ઉપર પ્રોફિટ ડિપેન્ડ કરે છે. મેનેજમેન્ટ, કેવી રીતે તમે બધું મેનેજમેન્ટ કરો છો એના ઉપર પ્રોફિટ ડિપેન્ડ કરે છે. એન્ડ દે મે નોટ હેવ ડિરેક્ટ બેરિંગ ઓન સેલ્સ વોલ્યુમ. એટલે એવું બને કે ક્યારેક એનું ડિરેક્ટ સેલ્સ વોલ્યુમ સાથે કનેક્ટેડ ન પણ હોય, એની ઇફેક્ટ ન પણ આવતી હોય. તો આવું અઝ્યુમ્પશન છે એ આપણે ન કરી શકીએ. સો ઇટ ઇઝ અગેન વન ઓફ ધ લિમિટેશન ઓફ ધ બ્રેક ઇવન એનાલિસિસ, દેટ ઇઝ ઇટ સ્ટડીઝ ધ રિલેશનશિપ બિટવીન આઉટપુટ એન્ડ દેટ ઇઝ સેલ્સ એન્ડ પ્રોફિટ. સો હિયર આર ધ 10 લિમિટેશન્સ ઓફ ધ બ્રેક ઇવન એનાલિસિસ. એક અમુક ઇકોનોમિસ્ટ છે લાઈક હેન્સ, મોટ એન્ડ પોલ, એને બ્રેક ઇવન એનાલિસિસને રિલેટેડ કંઈક એક્સપ્રેસ કર્યું છે, ડેફિનેશન ઓર સમથિંગ. દે પોઇન્ટેડ આઉટ દેટ break even analysis is a device which is simple, easy to understand and inexpensive. એટલે એ લોકો એવું કહે છે કે બ્રેક ઇવન એનાલિસિસ છે એ એવી ડિવાઇસ છે કે જે સિમ્પલ છે, ઇઝી છે સમજવા માટે, અને સાથે સાથે એક્સપેન્સિવ પણ નથી. એન્ડ અકોર્ડિંગ ટુ જોલ ડીન, ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કનેક્ટિંગ લિંક બિટવીન બિઝનેસ બિહેવિયર એન્ડ થિયરી ઓફ ફર્મ. એટલે બિઝનેસ બિહેવિયર અને ફર્મની જે થિયરી છે એને સમજવા માટે એક ઇમ્પોર્ટન્ટ કનેક્ટિંગ લિંક પણ છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ બ્રેક ઇવન એનાલિસિસ. ઇન યોર બુક you have one additional point, that is a simple problem. એટલે એક એક્ઝામ્પલ આપ્યું છે બ્રેક ઇવન એનાલિસિસ ફાઇન્ડ આઉટ કરવા માટે. આપણે આગળ જે મેથડથી, જે એક્ઝામ્પલથી બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરતા, એવી જ રીતે એ એક્ઝામ્પલમાં પ્રોડક્શન કોસ્ટ છે, દેટ ઇઝ વેરિયેબલ કોસ્ટ એન્ડ ફિક્સ કોસ્ટ આપેલી છે. સેલિંગ કોસ્ટ આપેલી છે, દેટ ઇઝ અગેન વેરિયેબલ કોસ્ટ એન્ડ ફિક્સ કોસ્ટ. એન્ડ અગેન યુ હેવ ટોટલ રેવન્યુઝ. એટલે એ ફિગર્સ ઉપરથી તમારે જસ્ટ એક જે ફોર્મ્યુલા મેથડમાં ફોર્મ્યુલા આપી હતી એના ઉપરથી બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એ એક્ઝામ્પલ જસ્ટ એક હોમવર્કમાં જોઈ લેજો બધા, બહુ જ ઇઝી છે. જસ્ટ એક ફોર્મ્યુલા આપવાની છે, બધા અમાઉન્ટ્સ તો તમારી પાસે અવેલેબલ છે જ. સો હિયર વી આર ડન વિથ અવર ફર્સ્ટ યુનિટ. ફર્સ્ટ યુનિટના 2 ચેપ્ટર છે એ અહીંયા ક્લિયર થાય છે, દેટ ઇઝ કોમ્પિટિશન એનાલિસિસ એન્ડ બ્રેક ઇવન એનાલિસિસ. એન્ડ now we will start our second unit, which is pricing policies. But this unit we will start in our next session. Pricing policy છે એ આખું નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરીશ. બટ અત્યારે we are done with the 2 chapters of first unit. First is competition analysis and the second is break even analysis. બુક પ્રિપેર કરવાનું ભૂલતા નહીં, પોઈન્ટ્સ લખી લેજો. બ્રેક ઇવન એનાલિસિસ છે તો એની ફોર્મ્યુલા છે, ચાર્ટ મેથડ છે, કઈ રીતે તમે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી શકો, એ થોડું શોર્ટિંગ નોટ્સ છે એ પ્રિપેર કરતા રહેજો, એટલે તમને થોડું ઇઝી રહે. જેવી રીતે આપણે ફર્સ્ટ યરમાં એક તમે મારી પાસે ભણી જ ગયા છો, સો યુ નાવ ઓલ ઓફ યુ નો દેટ કે આપણે બુકમાં પોઈન્ટ્સ છે એ લખીએ છીએ, અને ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે કે જે તમને અમુક પોઈન્ટ્સ એવા હોય કે જે અમુક ટોપિકને ઇઝીલી તમે યાદ રાખી શકો, તો એવા પોઈન્ટ્સ છે એમાં નોટ કરતા રહેજો. સો થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન. ઇન અવર નેક્સ્ટ સેશન I will start the second unit, which is pricing policy, related to the pricing policies of the firm.